વડોદરા જિલ્લાના સિનોર મુકામે આવેલા મહાકાળી માતાજીના મંદિરે સિનોર પરગણા દરજી જ્ઞાતિ પંચ દ્વારા એક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી માતાજીના દર્શન કરી મહાપ્રસાદીનો પણ લાભ લીધો છે. વડોદરા જિલ્લાના સિનોર મુકામે અઢીભાગ વિસ્તારમાં આવેલા શ્રી મહાકાળી માતાજીના મંદિરે દર વર્ષે પાટોત્સવ નિમિત્તે સિનોર પરગણા દરજી જ્ઞાતિ પંચ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા મુજબ આ વર્ષે પણ 7 મે 2026 એટલે કે ગતરોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 7 વાગે મંદિરના પટાંગણમાં વિધિવત મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જ્યારે બપોરે 2 વાગે ધજા ચડાવીને ઉછેરામની વિધિ પણ યોજાઈ હતી. આ પ્રસંગે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાય તે હેતુથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો દ્વારા ભક્તિ સાથે શિક્ષણને પણ પ્રાધાન્ય આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. નવચંડી યજ્ઞને સફળ બનાવવા માટે સમાજના યુવાનો તેમજ વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ગામ પરગણા તેમજ બહાર રહેતા દરજી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શન સાથે મહાપ્રસાદીનો લાભ લઈ ભક્તિ ભાવનો અનુભવ કર્યો હતો.